બહુ સરસ બની છે બેટા. મોટી બા, હવે તમે પણ ખવડાવો અને આશીર્વાદ આપો, એટલે જલ્દી એ આ ઘરમાં ઝવેરી પરિવારનો વારસ આપે. આમ પણ તમારી નાની વહુ તો કંઈ આપી નથી શકી. સુખી થાઓ. લે બેટા. ના ના મોટી બા, આની કઈ જ જરૂર નથી. તમારા આશીર્વાદ બહુ જ છે. અરે રાખ, આ મોટી બાના આશીર્વાદ છે. તું અને ચિરાગ જીવનમાં બહુ જ સુખી થાઓ એવા દિલથી મારા આશીર્વાદ. સરગમ બેટા, જે થયું એ જવા દે. આપણે કોઈ બીજા અનાથ આશ્રમમાં જઈને વાત કરીશું. જો તને ભૂખ લાગી હશે, થોડુંક જમી લે બેટા. માધુરીએ સરસ લાપસી બનાવી છે. માધુરી, સરગમને ખવડાવ બેટા. હા, આપણે બધા સાથે બેસીને જમીએ. સરગમ, મેં મારા હાથેથી લાપસી બનાવી છે. તમે ચાખો, તમને ચોક્કસ ભાવશે. ના 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 માધુરી બેટા, સરગમથી આ લાપસી ન ખાઈ શકાય, કારણ કે હજુ એના પતિને ગયાને થોડો સમય થયો છે, એટલે આવી સ્વીટ વસ્તુ એ ના ખાઈ શકે. સરગમ લાપસી ખાશે. અમારા ઘરમાં આવું બધું કોઈ માનતું નથી, એટલે સરગમને જ્યારે જે પણ ખાવું હશે એ ખાશે. સરગમ, થોડી લાપસી ખાઈ લે બેટા. માધુરી, લાપસી ખવડાવ સરગમને. હા મોટી બા, અત્યારે મારું મન નથી, હું પછી ખાઈ લઈશ. સરગમ, સરગમ. અરે મોટી બા, ક્યાં જાઓ છો તમે? ભલે આ તમારી નાની વહુ છે, તમારી લાડકી વહુ છે, પણ માધુરી પણ આ ઘરની વહુ જ છે ને, અને એનો આજે આ ઘરમાં પહેલો દિવસ છે, તો તમારે અમારા બધાની સાથે જમવા બેસવું જોઈએ ને. ચાલો જમવા. મોટી બા, ચાલો ચાલો મોટી બા. હું ઈચ્છું તો પણ મારી દીકરીનું દુઃખ દૂર નથી કરી શકતી. મને માફ કરજે સરગમ, મને બહુ જ લાચારી અનુભવાય છે બેટા. ક્યાં સુધી આમ રડતી રહીશ? આવી રીતે દબાતી રહીશ? તારો પતિ મરી ગયો એનો અર્થ એ થયો કે તું પણ મરી ગઈ? અરે આ મરી મરીને જીવવાનો કોઈ અર્થ છે ખરો? તો શું કરું? હવે મારા જીવનમાં એના સિવાય બીજું કશું નથી બચ્યું. ત્વરિત જ મારી જિંદગી હતો, અને એ જ મારા ખુશ થવાનું કારણ હતું. હવે જતો રહ્યો છે તો લાગે છે કે મારા ખુશ થવાનું કારણ જ જતું રહ્યું. તો શું કરું અને કોના માટે કરું? અરે પોતાની જાત માટે કર. ભૂલી ગઈ જ્યારે તારા પપ્પા અહીંયા આવ્યા હતા ત્યારે એમણે પણ તો આ જ સમજાવ્યું હતું ને. હા, એ સરગમ છે જ નહીં જે અમેરિકામાં ભણી હતી, જે એકલે હાથે આમ 50 માણસોની સામે ઊભી રહેતી હતી. ક્યાં ગઈ એ સરગમ જે મલ્ટી ટેલેન્ટેડ હતી? તારી ઈચ્છાઓ, તારી મહત્વાકાંક્ષાઓ, તારી ખુશીઓ, તારી હિંમત, એ બધું જ તારે ભેગું કરવાનું છે. હવે એ સરગમ પાછી ક્યારેય નહીં આપી શકે. એ સરગમનું અસ્તિત્વ જ નષ્ટ થઈ ગયું છે. મારા ત્વનિત સાથે એ સરગમ પણ વિલીન થઈ ગઈ. આ જ તો તકલીફ છે, અને ફક્ત તારી નહીં પણ તારા જેવી અનેક સ્ત્રીઓની આ તકલીફ છે.
કે લગ્ન પછી પોતાની જાતને જ ભૂલી જાય છે. એમને લાગે છે કે હવે એમનું આખું જીવન એમના પતિ માટે જ છે. એમના શોખ, એમના સપના, એમનું અસ્તિત્વ, એમની અલગ ઓળખાણ બધું જ પરિવાર અને પતિ માટે સમર્પિત કરી દે છે. સવારે સૌથી વહેલી ઉઠે છે ને રાત્રે સૌથી છેલ્લી સૂઈ જાય છે. પણ કોઈ દિવસ અરીસામાં જોઈને પૂછે છે કે વાસ્તવમાં હું કેમ છું? બધાની જરૂરિયાતો પૂરી કરે છે, બધાની ખુશીઓ માટે લડે છે, પણ પોતાની ખુશીને દરરોજ મારી નાખે છે. અરે આખા દિવસમાં એવું એક પણ કામ કરે છે જે પોતાના માટે હોય, પોતાની ખુશી માટે હોય. પોતાની ખુશી માટે કંઈ કરવું એ સ્વાર્થીપણું નથી. અરે પોતાના પરિવાર માટે, પોતાના પતિ માટે જીવવું એ કંઈ ખોટું નથી. પણ એ જ સ્ત્રી જ્યારે પોતાની ઓળખાણ શોધવા નીકળે છે ને ત્યારે સમાજ કહે છે કે બે આ ઉંમરે શું કરવું છે, અને તને પણ સમાજ એ જ કહેશે સરગમ. પણ હું તને કહું છું કે એક સ્ત્રીનું અસ્તિત્વ માત્ર કોઈની પત્ની, પુત્રવધુ કે માં બનવાનું નથી. એના પણ સપના હોય છે, એની પણ ખુશી હોય છે, એની પણ એક અલગ ઓળખ હોય છે, જેમ તારી હતી. અને તારે હવે ઓળખને પાછી જગાડવાની છે, એ અસ્તિત્વને પાછું ઊભું કરવાનું છે.